તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે નર્મદા નદીના પોઈચામાં પરિવાર ડૂબ્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં આજે સવારે ચોથા પ્રવાસીનો મૃતદેહ મળી આવ્યો છે। નદીમાં 8 પ્રવાસીઓ ગરકાવ થયા હતા, તો આજે સવારે ચોથા પ્રવાસીનો મૃતદેહ મળી આવ્યો છે। તો હાલ શોધખોળ છે તે યથાવત રાખવામાં આવી છે। ગઈકાલ સવારથી શોધખોળ શરૂ કરવામાં આવી અને જેમાં આજે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે, એક બાળકનો આ મૃતદેહ મળી આવ્યો છે। સુરતથી નર્મદાના પોઈચા ખાતે આવેલા પ્રવાસીઓ પૈકી 8 પ્રવાસીઓ પાણીમાં ગરકાવ થયા હતા અને તે સમયે આ ઘટના બની, જેમાં હાલ એક ચોથા પ્રવાસીનો મૃતદેહ મળી આવ્યો છે। ઘટના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા, શોધખોળ હાથ ધરવામાં આવી હતી। તો સુરતથી નર્મદાના પોઈચા ખાતે આવેલા પ્રવાસીઓ પૈકી 8 પ્રવાસીઓ પાણીમાં ગરકાવ થયા હતા। તો નદીમાં 8 પ્રવાસીઓ ગરકાવ થયા હતા, જેમાંથી આજે સવારે ચોથા પ્રવાસીનો મૃતદેહ મળી આવ્યો છે। તો નર્મદાના પોઈચામાં પરિવાર ડૂબ્યાનો મામલો, એક બાદ એક મૃતદેહ મળી આવી રહ્યા છે। હાલ શોધખોળ છે તે યથાવત રાખવામાં આવી છે। તો 8 પ્રવાસીઓ છે તે પાણીમાં ગરકાવ થયા હતા, તો હાલ 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। હજી અન્ય લોકોની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। તો આજે સવારે મૈત્રક્ષ બદલાણિયાનો મૃતદેહ મળી આવ્યો। તો આજે સવારે ચોથા પ્રવાસીનો મૃતદેહ મળી આવ્યો છે। હાલ શોધખોળ છે તે યથાવત રાખવામાં આવી છે। તો નર્મદામાં 8 પ્રવાસીઓ ગરકાવ થયા હતા, જેમાંથી 4 લોકોના મૃતદેહ હાલ મળી આવ્યા છે। સમગ્ર મામલે શોધખોળ છે તે યથાવત રાખવામાં આવી છે। તો નદીમાં 8 પ્રવાસીઓ ગરકાવ થયા હતા, આજે સવારે ચોથા પ્રવાસીનો મૃતદેહ મળી આવ્યો। નર્મદાના પોઈચામાં પરિવાર ડૂબ્યાનો મામલો સામે આવ્યો છે, તો હજી અન્ય 4 લોકોની શોધખોળ છે તે યથાવત રાખવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા વસીમ મેમણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, નર્મદાના પોઈચામાં પરિવાર ડૂબ્યો હતો, જેમાંથી ચોથા પ્રવાસીનો હાલ મૃતદેહ મળી આવ્યો છે। કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, શું માહિતી? હાજી, હું આપને જણાવી દઉં કે આજે સવારે ચોથા પ્રવાસીનો એક મૃતદેહ મળી આવ્યો છે, ત્યારે નર્મદાના પોઈચા ખાતે આ જે દુઃખદ ઘટના બની છે તેમાં આજે સવારે ચોથા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો પરમ દિવસે એટલે કે મંગળવારે તારીખ 14ના રોજ સુરતથી 17 જેટલા પ્રવાસીઓ નર્મદાના પોઈચા ખાતે આવ્યા હતા અને નર્મદા નદીમાં નાહવા માટે પડ્યા હતા, ત્યારે 12 વાગ્યાના સમય દરમિયાન અચાનક 8 જેટલા પ્રવાસીઓ પાણીમાં ગરકાવ થયા હતા અને ત્યારબાદ ઘટનાની જાણ થતાં જ રાજપીપળા ટાઉન પોલીસે નગરપાલિકાના ફાયર ફાઈટર અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પરમ દિવસે એટલે કે 14ના રોજ સવારે 12 થી રાતના 9 સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ એક પણ પ્રવાસી મળ્યો ન હતો। ત્યારે બીજા દિવસે એટલે કે ગઈકાલે બુધવારના રોજ સવારે 8 થી શોધખોળ શરૂ કરવામાં આવી હતી, ત્યારે સવારે 8:30 કલાકે એક યુવક ભાવેશ વલ્લભ હાંડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારબાદ સાંજે 5 કલાકે ભાર્ગવ અશોક હાંડિયા નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો અને સાંજે 7 કલાકે 11 વર્ષીય વ્રજ હિંમત બલદાણિયાનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે આજે સવારે ફરીથી શોધખોળ શરૂ કરવામાં આવી છે, ત્યારે 9 કલાકની આસપાસ વધુ એક 15 વર્ષીય ભરત બલદાણિયાનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ હજી પણ અન્ય 3 પ્રવાસીઓનો પત્તો મળ્યો નથી અને હાલ પણ આ શોધખોળ શરૂ છે। એનડીઆરએફ અને ફાયર ફાઈટરની ટીમ દ્વારા શોધખોળ હાલ પણ ચલાવવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।